નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો સૌવપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. ખરેખર કેવું છે કે આપણે આ જે પંચ પરમેષ્ઠી પદને નમસ્કાર કર્યા ને, હરિયંત ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન ને સાધુ ભગવાન, આપણે કોઈને પગે લાગીએ છીએ એનો મતલબ એમ થાય, શું થાય? પગે લાગે એનો મતલબ પછી 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 બોલતા જાઓ. પછી બોલો બોલો. મુખ્ય વસ્તુ છે એમના જેવા બનવા માંગીએ છીએ. બરાબર છે. કેવી રીતે બનાય? કેવી રીતે બનાય? એમના જેવા સરસ, એમને જોડે મમ્મી જેવા થવું હોય તો કેવી રીતે થવાય? એમના સદગુણો મમ્મી જેવા થવું હોય તો કેવી રીતે થાય? મમ્મીના સદગુણો કેવી રીતે આવે? મમ્મીને જોઈએ ને ફોલો કરીએ. ફોલો કરીએ, પણ ફોલો કરીએ એટલે મમ્મી કહે એ ફોલો કરે, મમ્મી કહે એ કરે કે પોતાની મરજીનું કરે? મરજીનું જ કરી આવે. નહીં, એ જુદી વસ્તુ છે. મરજીનું કરે એ જુદી વસ્તુ છે. શીખવા માટે, એમના ગુણો પ્રાપ્ત કરવા માટે, એટલે પગે લાગવાની પાછળ આજ્ઞા છે. એમની આજ્ઞામાં રહીએ, આ સાધુની આજ્ઞામાં રહીએ, ઉપાધ્યાયની આજ્ઞામાં રહીએ, આચાર્યની આજ્ઞામાં રહીએ, હરિયંત ભગવાનની આજ્ઞામાં રહીએ, સિદ્ધ ભગવાનની આજ્ઞામાં રહીએ, આપણો મોક્ષ થાય. બોલો. પણ આજે પેલી બેબીને કીધું મને કોઈ કહે ગમતું નથી. આ બહુ મોટો પ્રશ્ન છે. સંભળાય છે પાછળ સરખું? હા હા, નહીં તો હા, મને બહુ જોરમાં તાણીને બોલવાની આદત નથી. નહીં, એટલા માટે મને નાખું એટલે શાંતિથી વાત થાય, મારે ખેંચવું પડે નહીં વધારે. હે હા, તો જોજો ને તમે કેવા પડઘા પડે, ખબર પડશે. તો મારે જ માળા પહેરવાની. માળા પહેરવી? હા, માળા પહેરવી. હે ત્યાં નહીં જતું એટલે વાયર ટૂંકો છે. એ વાત હા, વાયર તો હોય ને, આમ કરીને મુકાશ પછી હા રહી ગયું. એટલે આજ્ઞાની કિંમત મોટી છે. આપણે સમેત શિખર ગયા, ત્યાં શું છે ખબર છે? કોઈ ભગવાનની મૂર્તિ નથી, બધે પગલાં છે. ચરણ એટલે પગલાં છે. ચરણ, એ ચરણનો મતલબ શું છે કે તમે ચરણને નમસ્કાર કરો છો, પગે લાગો છો. પપ્પા મમ્મીને પગે લાગે, સાસુ સસરાને પગે લાગે ને પોતાની મરજીનું કરે તો શું થાય? એમના આશીર્વાદ મળે કે ના મળે? બધા જવાબ આપણી પાસે છે, પણ એવું કરતા નથી. જય સચ્ચિદાનંદ.
નહીં સાંભળવું હોય તો એ સાંભળવું જ પડે compulsory. સાંભળવા તો આયા જ છે. ના ના, એટલે પેલું આમ બરાબર આમ યુનિફોર્મ અવાજ આવે. પેલામાં થોડું અઘરું થઈ જાય. એટલે આવું છે આ નમસ્કાર. ઓમ નમો ભગવતે વાસુદેવ. વાસુદેવ નારાયણને આપણે નમસ્કાર કરીએ છીએ એવી જ રીતે તો આપણને એમના જેવી પોઝિટિવિટી આવે. બોલો. અને છેલ્લું ફળ શું? જય સચ્ચિદાનંદ. એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન જે બધામાં છે રહેલા એમનો વિજય થાય. એટલે એ જીતે. એટલે એનો મતલબ શું થાય તો કે શરીર જીતે તો હારવું પડે, પણ ભગવાન જીતે તો એ કાયમની જીત થઈ જાય આપણી. એટલે પછી ક્યારે પાછું હારવું જ પડે નહીં. એટલે એના સંબંધમાં પદ છે તે આપણે જોઈએ. તમારો કોઈ પ્રશ્ન છે કોઈ પહેલું તો પછી એ લઈએ, નહીં તો પછી આ પદ લઈએ. કોઈ પણ પ્રશ્ન હોય તો વાત કરો. નથી. આવો. એ લખ્યું છે ઝેર તો તમારે પીવા જ પડશે. એ પગ હા, ઝેર તો તમારે પીવા જ પડશે. હિસાબી છે વ્યવહાર, શોધો ને જળશે. ઝેર તો તમારે પીવા જ પડશે. આવું કીધું કેમ? ઝેર પીવા જ પડશે તમારે. ઝેર કોને કહેવાય? આપણને ગમે તે આવે આપણા જીવનમાં, કે ના ગમે તે આવે એને ઝેર કહેવાય. ના ગમે. આખા દિવસમાં 24 કલાકનો હિસાબ કાઢીએ આપણે તો ગમતું કેટલું આવે છે અને ના ગમતું કેટલું આવે છે? ના ગમતું વધારે આવે. એનું શું કારણ? કારણ કે આપણને જે ગમે છે એ સામેલા વાળાને એક્સેપ્ટ નહીં કરતું, એટલે આપણને ના જ ગમે. ના, પણ આ સામેવાળા પાસેથી આવે છે ને આપણને, તે સામેવાળા પાસે આપણે આપેલું છે એટલે આવે છે. એ બરાબર છે, પણ આપણે શું કે સામેવાળા આપણને ના ગમે એવું જ કેમ આપે છે? હે? આપણો હિસાબ બધા પાસે જવાબ છે તો પછી બીજા સામે તો માથું ખજવાડે. હિસાબ તો આ કેટલા શાકભાજી લીધા ને કેટલા પૈસા આપ્યા એને કહેવાય. આ હિસાબ કયો? આપણે બીજી એક સરસ વાત કરીએ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. પૂર્વે કરેલા કર્મો. જવાબ કરેક્ટ છે. કોને કરેલા? બધા જ આપણે કહે છે ને, આપણે કરેલા. આપણે એટલે કોણે કરેલા? નામધારી એટલે કોણ? ચાલો આમનું લઈએ. ના, એટલે નામધારી એટલે મિત્તલબેન થયા. મિત્તલબેન એ આજે કર્મ બાંધે છે કે આજે તો મિત્તલબેને આગળના કર્મનું પરિણામ છે. બરાબર છે. અને બાંધ્યા હતા કોણે? આપણે કે મેં એટલે કોણે? તો કે મિત્તલે. મિત્તલ ગયા જન્મમાં હતા
મિત્તલબેન નહોતા ગયા જન્મમાં. પેલા કે ને કોર્ટમાં નોંધ કરવામાં આવે મિત્તલબેન પોઈન્ટ ટુ બી નોટેડ, પણ આ તો ઇંગ્લિશ થઈ ગયું ને. નોંધ લો ભાઈ કે ગયા અવતારમાં મિત્તલબેન નહોતા. અને આપણે કહીએ છીએ કે મારા કર્મો, મારા એટલે કોના તો કે મિત્તલબેનના કર્મો. બાંધેલા ઘેરે તો કે ગયા અવતારમાં, અને ગયા અવતારમાં મિત્તલબેન હતા નહોતા, તો પછી બાંધ્યા કોણે? પોઈન્ટ ટુ બી નોટ. હવે આપણે અહીંયા એક એનું સમાધાન લઈએ. શું કીધું છે ખબર છે? જુઓ, આપણે દાખલા માટે એમ કહીએ કે ગયા જન્મમાં કોઈ સુમતીબેન હતા. સુમતીબેન એટલા માટે કહીએ, સુમતી એટલે શું કહેવાય? સુમતીનો મતલબ શું થાય? સારી મતી વાળાએ ફુરસતથી મિત્તલબેનને બનાયા. બરાબર? કેમ બનાયા? શા માટે બનાયા? બન્યા કેવી રીતે? તો કે અજ્ઞાનના કારણે. હું કોણ છું એ જાણતા નહોતા સુમતીબેન, એટલે હું સુમતીબેન કરીને, એટલે એને એમ કહીએ સુમતીબેન તો એમનું નામ આપેલું હતું ઓળખવા માટે, પણ એ અજ્ઞાનથી એમ માનતા હતા કે હું જ સુમતીબેન છું. અને હું સુમતીબેન છું કરીને જે કર્મ બાંધ્યા, જે પરિણામ આવ્યા તે એમના આગળના જન્મના હતા. પણ એની કંઈ સમજણ નહીં પડવાથી હું સુમતીબેન મને દુઃખ આપ્યું, મને સુખ આપ્યું, એના આધારે જે પાપ પુણ્ય બાંધ્યા એ જે કારણ શરીર બન્યું એનું આ કાર્ય શરીર મિત્તલબેન. એટલે મુદ્દો એક એ આવીને ઊભો રહે છે. જવાબ કે મિત્તલબેને કર્મ બાંધેલું નથી, બાંધેલું છે સુમતીબેન. સુમતીબેન આજે છે? કોઈ પણ રીતે એમનું અસ્તિત્વ છે કે નથી? મમ્મી બાબાને કે બેબીને જન્મ આપીને મરી જાય એના જેવી વાત છે. એટલે બેબી કોનું પરિણામ છે કે કોનું શું કહેવાય બચ્ચું છે? તો કે પેલા મમ્મીનું. એટલે સુમતીબેનનું બચ્ચું આ મિત્તલબેન છે. એમણે અજ્ઞાનમાં જે ચિત્રામણ કરી તેનું આ પરિણામ છે. એમનો જન્મ થયો તો એમનું મરણ થયું, એમની વાર્તા પૂરી થઈ ગઈ અને તમને પાછળ છોડતા ગયા. બરાબર? માતા પિતા તમને અહીંયા લાયા. હવે એટલે આ કર્મો જે છે, હવે તેને આજે તમે કેવી રીતે જો આ જ્ઞાન નહીં હોય, મારું નામ મિત્તલબેન, હું મિત્તલબેન, એટલે એ જે સુમતીબેને ઇતિહાસ રચ્યો ને, મિત્તલબેન નામક ઇતિહાસ રચ્યો એમણે, તે હવે મિત્તલબેન ના એ એમનો ઇતિહાસ તો ભોગવી રહ્યા છે, એમને રચેલો ઇતિહાસ ભોગવી રહેલા છે. અને આજે મિત્તલબેન નવો ઇતિહાસ રચે છે, બીજો ઇતિહાસ રચે છે. એટલે આગળ હા, એટલે પછી એ સુમતીથી મિત્તલબેને કર્યું કે કુમતીથી કર્યું, પ્રશ્ન ચિહ્ન. એ તો વાત ખરી જ ને. પણ એ પરિણામ પણ આજે જ્ઞાન થઈ ગયું. હવે આજે જ્ઞાન થઈ જવાથી શું થયું? મારું નામ મિત્તલબેન, સાચી વાત, હું મિત્તલબેન નથી, હું શુદ્ધાત્મા છું થયું. અને હું શુદ્ધાત્મા છું થયું એટલે મિત્તલબેનના જે કર્મના પરિણામ છે બાંધેલા સુમતીબેને, તેના પરિણામ આવે છે. એ પરિણામ કોણ ભોગવે છે? મિત્તલબેન જ ભોગવે છે. બધા પોતાની રીતે સમજી લેજો, નહીં સમજણ પડે તો પૂછજો. મિત્તલબેન જ ભોગવે છે. પણ મિત્તલબેન જ્યારે ભોગવે ત્યારે શું બોલે? એવું નથી બોલતા, હું મિત્તલબેન ભોગવું છું કરીને નથી બોલતા. એ શું બોલે? ના એ શું, ના એ શું બોલે? એટલે કંઈ પણ
શું ખાયું મેં કર્યું એ તો કરવાની વાત, પણ શું ખાયું તો શું મિત્તલે ભોગવ્યું એ નામ ક્યાં આવે મેં છે? ભોગવ્યું મેં ભોગવ્યું, મને ગમ્યું, મને ફાવ્યું, મને નહીં ફાવ્યું, મને આ બિલકુલ ગમતું નથી, મને આ બિલકુલ ફાવતું નથી. કોણ બોલે છે? ચાલીને બેસવા દો ને શાંતિથી. હા, કોણ બોલે છે? મિત્તલબેન બોલ્યું. મિત્તલબેન બોલે છે, અને આપણે એ વાતને પકડી લઈએ. મને આવું બિલકુલ ગમતું નથી. હવે જો આ હેમાક્ષીબેન બોલે ને કે મને બિલકુલ ગમતું નથી, તમને શું ખબર પડે કોને નથી ગમતું? હેમાક્ષીબેન. હા, બોલ્યા વગર તમને અંદરથી ખબર પડે કે હેમાક્ષીબેનને ગમતું નથી, પણ એ એમ જ બોલે છે મને નથી ગમતું, મને નથી ફાવતું. ખબર પડી? તમે એ બોલે સાંભળે ને તમારી અંદર ખબર પડી જાય તમને કે તો અમને હેમાક્ષીબેનને છે કરીને. હવે આ જ વાત જ્યારે મિત્તલબેન બોલે મને નથી ગમતું, મને બિલકુલ ફાવતું નથી, હું બિલકુલ ચલાવી નહીં લઉં, તમને શું થાય? અંદરથી આત્મા સ્વરૂપે બોલવું જોઈએ કે મિત્તલબેનને નહીં ગમતું. એ તરત અહીંયા એ જાગૃતિ રાખવાની છે. આ જ્ઞાન મળ્યું ને એની જાગૃતિ રાખવાની. વાણી, કારણ કે વાણી શું નીકળે છે? ટેપ રેકોર્ડ. પણ કેવી ટેપ રેકોર્ડ? અજ્ઞાનમાં વીંટાયેલી રેકોર્ડ થયેલી એ આજે વાગે છે, એટલે હું અને મને કરીને નીકળશે. હું ઉઠીને હું અહીંયા ગઈને હું અહીંયા ગયો ને મેં આમ કર્યું ને મેં તેમ કર્યું ને મારી જોડે આવું થયું ને મારી જોડે તેવું કર્યું ને. ખબર પડી? એટલે એ જે હું અને મને જ્યાં જ્યાં આખી વાણી નીકળે ને એના પર આપણે ખૂબ જાગૃતિ રાખવાની અને તરત એને ફેરવ્યા કરવાનું. આજે બેબીને બહુ મારે વઢવું પડ્યું, આમ કરીને થાય ને એટલે તરત. આજે બેબીને મિત્તલબેને વળ્યા. ખબર પડી? એટલે આ રીતે આ તો એક દાખલો, પણ હવે તમે વિચાર કરો. તો સ્કૂટર ચલાવો છો? હા, ચલાવો છો. બધું ચલાવો છો, ઘર પણ ચલાવો છો, ગાડી પણ, ઘરને પણ ચલાવો. એટલે મિત્તલબેન છે. ના ના, એ બરાબર છે. એ ચલો છો. જોવાનું શું છે, ડ્રાઈવ કરતા હોય કેટલું ધ્યાન રાખવું પડે? બધું ધ્યાન રાખવું. પૂરું ધ્યાન રાખવું પડે ને, પૂરું ધ્યાન રાખવું પડે. ત્યાં ધ્યાન રાખવું પડે, ત્યાં ધ્યાન રાખો છો, અને અહીંયા કોઈ પણ જાતનું ધ્યાન રાખતા નથી. એટલે જે પરિણામ મિત્તલબેન ના છે એ પરિણામ તમને અજાગૃતિથી, અજ્ઞાનથી નહીં, કારણ કે હવે અજ્ઞાન નથી, હવે અજ્ઞાન નથી, જ્ઞાન છે પણ હવે અજાગૃતિ છે. એટલે જ્ઞાનનો ઉપયોગ, શુદ્ધાત્માના પ્રકાશનો ઉપયોગ સમજવા માટે જે કરવાનો છે કે આ બીના ક્યાં બની રહી છે, આ બોલે છે કોણ, કરે છે કોણ, ભોગવે છે કોણ, થાય છે કોને, એ આપણે તપાસ કરવી પડે. અને એને કંઈ એક વસ્તુ સમજવાની કે તેને તે વખતે આપણને આ હાજર રહેવું જરૂરી નથી. રહી તો બહુ સારું, પણ નહીં રહ્યું, અને મોટે ભાગે નહીં રહેશે, નહીં રહેશે એટલે અસર થશે. અસર થાય ને પછી જેવા નવરા પડે ને એટલે પછી તપાસ કરવાની, આમ શું થઈ ગયું અંદર, કેમ આવું થયું. પછી બેબીને કીધેલું હોય ને એનું પણ મોઢું પકડી જાય. તમારી જોડે બહુ કામ ખુલ્લેથી કે ખુશ થઈને નહીં રહી. પછી પાછા તમે થોડા એના વખાણ કરો ને પછી એને થોડું એ કરો એટલે પછી એ પાછી ભૂલી જાય. પછી બધી વસ્તુ આપણે શું કહીએ, તમે કોઈને કીધું જેમ બેબીને અસર થાય ને તેમ વાણી ભલે અહીંથી જ નીકળે છે, આપણને એની અસર થાય. આપણી મુક્તતા, આપણો આનંદ નહીં રહે. મેં અનુભવ્યું છે એવું કે આમ બધું સારું હોય અને પછી આમ જોઉં ને આવું થાય, મજા નથી આવતી એમ કરીને
તપાસ કરેલી હોય ને તો ખબર પડે કે મેં કોઈને વળ્યો હોય ને, કોઈને ટોકેલું હોય, કોઈને વળ્યો હોય, તેની અસર મને થાય. એટલે પછી ખબર પડી કે એ આપણી વાણી જે બીજાને ટોકવા માટે પણ વપરાય છે ને, પછી એ જરૂરી હતી નહીં જરૂરી હતી, જે પણ જવાબદારીના ભાગે કરી બધું કર્યું, પ્રતિક્રમણ ખપે. જો તમારે તમારું શું જોઈતું હોય તો એને ચોખ્ખું કરી લેવું ઘટે. હવે બીજી કોઈ વખત એવી રીતે પણ થાય છે કે નથી સારું લાગતું, તપાસ કર્યું તો ખબર પડી કે કોઈ મને વળેલું હોય ને, કોઈ ટોકેલું હોય, આ તમે કરો છો ને કંઈ બરાબર નથી, તમે ખાલી માની જ લો છો, તમને તો કોઈ કહેવાનું નથી, પણ હું તમને કહું છું, એમ કરીને થાય. દાખલો આવો આવું કહે છે અમને, આવી રીતે કહે તો શું થાય, મને આમ હમણાં લગી બધું સારું હતું, કેમ આમ મજા નથી આવતી. પછી ખબર પડી હું પેલું 2 કલાક પહેલાં આવું બોલી ગયા હતા કે ફોન પર કીધું હતું, એની અસર થાય. એટલે હવે અહીંયા આપણે જોઈએ કે અહીંયાથી કોઈને આપણે કીધું કે કોઈ આપણને કીધું, બંનેની અસર મિત્તલબેનને થાય. એટલે પ્રતિક્રમણ કહેવાય. એ જે પ્રતિક્રમણ કરવાને પાત્ર છે, કે જે આવે અને અહીંયાથી જાય, એ બંને ઝેર છે અને એ ઝેરનો ઉકેલ લાવવાનો. પણ આપણે પહેલાં આ સમજી લઈએ. એટલે મનુષ્યના શરીરને શ્રીફળ કીધું છે. શ્રીફળ કેમ કરીને શું કામ કીધું છે ખબર પડી? મનુષ્યના શરીરને શ્રીફળ, શ્રીફળ એટલે શ્રીનું ફળ આપે એવું આ શરીર છે. શ્રીફળ એટલે મોક્ષ આપે એવું આ શરીર છે. શ્રીફળ એટલે આપણું શ્રેય કરે એવું શરીર છે. શ્રેય ગુજરાતી શબ્દ છે. શ્રેય એટલે છેલ્લો લાભ એ આ શરીર કરાવે એવું છે. એટલે આ શરીર થકી આપણો મોક્ષ થાય. હવે આવી રીતે જ્ઞાન મળ્યું એટલે હવે શું થાય તો કે પહેલું આપણે સમજી લઈએ કે આની કોઈ બાબત આપણે આપણા મન પર ના લઈએ. એટલે કોઈ પણ વાત બનીને તો પહેલાં પોતાની સીટ ઉપર આવી જાઓ, શુદ્ધાત્માની સીટ ઉપર આવી જાઓ, વાતને સમજી લો શું છે શું નહીં, અને પછી જ્યાં જેવું કંઈક બગડેલું હોય તેને રિપેર કરવાનું. હવે એ આપણું કામ છે. આપણે એમ કહીએ વ્યવસ્થિત રિપેર કરશે ને એમ કે, તો આપણે વ્યવસ્થિતમાં જે અવસ્થિત થયેલું હોય તે જ બને ને. અને આ જે ભૂલ અવસ્થિત થયેલી એટલે મિત્તલબેને ભૂલ કરી કે મિત્તલબેન જોડે કશું થયું, પણ એ આગળ જે થયેલું વીતાયેલું અવસ્થિત થયેલું તે પરિણામ આવ્યું. તો મિત્તલબેનને સુધારશે કોણ? મિત્તલબેન ભોમેડાને સુધારે કેવી રીતે? હવે ખબર પડી બધાને? બહુ ભારી છે ને, પણ આ વાત સમજવાની. જ્ઞાન લીધેલું છે ને એટલે આપણાથી વાત થાય. મિત્તલબેન ભમરડો છે. હવે આગળનું વ્યવસ્થિત એટલે આગળનું અવસ્થિત થયેલું વ્યવસ્થિત આજે આવે છે, એ રિપેર કેવી રીતે થાય? આજે નવું અવસ્થિત કરવું પડે. શું કીધું? શુદ્ધાત્માની સીટ ઉપર બેઠા પછી થઈ શકે. એટલે શુદ્ધાત્માની સીટ ઉપર બેઠા પછીનો મતલબ શું? નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું એમાં બેસીને વ્યવહાર દ્રષ્ટિથી મિત્તલબેનનું કરેક્ટ કરવાનું. આ ખબર પડી? એટલે આ વ્યવહાર દ્રષ્ટિનો આપણો આખો પુરુષાર્થ અહીંયા ખુલ્લો થાય છે. નિશ્ચય દ્રષ્ટિમાં પુરુષાર્થ નથી. નિશ્ચય દ્રષ્ટિ હું શુદ્ધાત્મા છું, પણ આખો પુરુષાર્થ જે શુદ્ધિકરણનો છે કે વ્યવહારને ચોખ્ખો કરવાનો, વ્યવહારને નોર્મલ કરવાનો, સહજ કરવાનો, તે હવે એક કામ રહ્યું. એટલે વ્યવહાર દ્રષ્ટિથી તમે બેઠા બેઠા મિત્તલબેનને કરેક્ટ કર્યા કરો. હવે આજે આપણે કરેક્ટ કરવું છે, પણ એ કરેક્ટ હેલો નો આઈ એમ ઇન સેક્શન. Oh my God. Let's hold on. ભૂલી ગયો કે
તમે ફ્રી છો હમણાં સત્સંગમાં આવવા માટે? તો પ્લીઝ આવો ને. હું કહેવાનું ભૂલી ગયો, હસમુખ આનંદજી બિઝી છે. હા, પ્લીઝ આવો ને. હા, એ સચ્ચિદાનંદ. Keshavanand is coming in 5 minutes. Huh? Hey, Sachidam, sorry for that. એટલે નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું, કૃપાથી થયા, અને એના આધાર પર આપણે વ્યવહાર દ્રષ્ટિથી આપણા વ્યવહારને ચોખ્ખો કરવાનો. આપણે જે મારો વ્યવહાર ચોખ્ખો કરી આપો ને, મારું કરું કે તમારું કરું, હેલ્પ કરી શકું કે આમ કરો, આમ કરો, આમ કરો, પણ જે કરવાનું છે તે જાતે જ કરવાનું. એટલા માટે અહીંયા કીધું કે આપણે પોતે આપણા માટે જવાબદાર છે. એટલે હવે કોઈને આક્ષેપ નાખવાનો રહ્યો નહીં, કોઈના પર આરોપ મૂકવાનો રહ્યો નહીં કે તમારા લીધે મારું બગડ્યું. કોઈના લીધે કશું બગડતું જ નથી, બગડેલું જ બગડે છે. જે આગળ અજ્ઞાનતાથી બગડેલું તે આજે કોઈના ને કોઈના સંજોગથી, નિમિત્તથી બગડે છે. એટલે આજે પેલા કે એને આમ કહીએ શ્રી ફળ આપનારું છે, એટલે એને શું કીધું? મનુષ્ય જન્મની શક્તિ, મનુષ્ય જન્મનું ઐશ્વર્ય એવું છે કે તમે પોતાની જાતને ભગવાન બનાવી શકો. એને એક દાખલો આપીએ આપણે કે એક જણે મૂર્તિ બનાવી, એ ફર્સ્ટ ક્લાસ કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવી, અને બાજુમાં એ જે પથ્થરની મૂર્તિ બનાવીને એ એકલો પથ્થરો જ મૂક્યો. તો જે બધા આવે તે પેલા પથ્થરની સામે જોઈ પણ નહીં. પગે લાગે, ચાલો કરે, હાર પહેરાવે, મુકટ પહેરાવે, બધું કરે. બાજુમાં પથ્થરો છે ને એની સામે કોઈ જુએ પણ નહીં. કેમ આવું છે? બંને પથ્થર જ, પણ એક પથ્થર કંડારેલો છે, એકદમ પરફેક્ટ મૂર્તિ બનાવેલી છે, અને બાજુમાં પથ્થર મૂર્તિ નથી. પણ એ જ વસ્તુનું એ પથ્થર, જે પથ્થરની મૂર્તિ બની છે ને એ જ પથ્થર, એવો પથ્થર બાજુમાં છે. હવે ખબર પડી કે આપણી પાસે આ ગબડતો પથ્થરો આવ્યો છે ને એ ભગવાનની મૂર્તિ દેખાય એવો નથી. ખ્યાલ આવ્યો? એને મૂર્તિ કોણ બનાવશે? આપણે જ બનાવવાની. આપણે આવી રીતે બધા ભેગા થઈએ ને તો એકબીજાની જોઈને આપણે સમજણ આવે, શક્તિ આવે. એટલે એ રીતે આપણે શીખતા જઈએ. બીજાનું જોઈએ ને તો આપણને શીખવા મળે. એટલે આપણે ચોખ્ખું કરતા જઈએ, આપણે સરખું કરતા જઈએ. એમ આપણે દાદાને જે માટે મારે દાદા જેવું થવું છે, હવે ખાલી આટલું નક્કી કર્યું કે મારે દાદા જેવું થવું છે, ત્યારથી આપણને બધું માર્ગદર્શન જે જોઈએ ને દાદા જેવું થવા માટે બધું મળી આવે. એટલે અહીંયા એ વાત સમજી લેવાની કે આ મૂર્તિ અધૂરી થઈને આવી છે ને, એટલે દાદાએ શું કીધું? આ જ્ઞાન મળ્યું ને તમારો મોક્ષ થઈ ગયો. હવે આમાં કોઈને નહીં સમજણ પડતી હોય તો વાત કરી લેજો. જ્ઞાન મળ્યું એટલે તમારો મોક્ષ થઈ ગયો. એને પરમાત્મા યોગ કહેવાય. જે કૃષ્ણ ભગવાને ગીતામાં પરમાત્મા યોગ કીધો છે એ પરમાત્મા યોગ પ્રાપ્ત થયો છે. મૂર્તિ અધૂરી છે, આ વાત એ હકીકત છે, અને પરમાત્મા યોગ પ્રાપ્ત થયો એ પણ હકીકત છે. એટલે એ પરમાત્મા યોગનો આનંદ લેતા હવે આ મૂર્તિને સરખી કરવાની છે. અને દાદાએ જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનથી એક જ જન્મમાં આ મૂર્તિ તૈયાર થઈ શકે એમ છે. પણ પછી એક જ જન્મમાં, એટલે પહેલી જ એટેમ્પ્ટે પાસ થવું હોય એમ કહીએ ને, તો પછી આપણે કેવી રીતે પરીક્ષા આપવી પડે? પુરુષાર્થ વધારે નહીં કરો, પુરુષાર્થ કરવો પડે.
તમે નથી કરતા ને એનું આ કામ પૂરું થતું નથી. પુરુષાર્થ કરવો પડે, એને વધારે નથી કહેવાતું. આપણે આખી રોટલી ખાય ને તો એ બરાબર કહેવાય, પણ કે તમે અડધી રોટલી ખાવ છો ને એટલે વધારે રોટલી નથી ખાવાની. ખાવાની તો એક આખી રોટલી જ ખાવાની છે. સમજાયું? અને એ પુરુષાર્થ અઘરો નથી. એ પુરુષાર્થ કે સમજણ માટે કરવાનું છે. ખાલી શું? સત્સંગનો પરિચય. તો સત્સંગનો પરિચયથી શું આપણને જે ખૂટતું હોય ને તે બધું મળ્યા કરે. આપણે ટ્યુશનમાં જઈએ કે સ્કૂલમાં જઈએ તો જે ટીચર ભણાવે ને એટલે આપણને એ મળ્યા કરે. કંઈ પણ ખૂટતું કરતું ઓછું પડ્યું તે પૂરું થાય. એટલે આપણે કોઈ બીજાને જોઈએ, હું આગળ નીકળી ગયા છે, હું આગળ નીકળી ગયા છે, પણ એ મહેનત કરીને આવેલા છે. એવું પણ બને કે આગળ એમની મૂર્તિ 80% તૈયાર થઈને આવી છે, એટલે એમને 20%નું જ કામ હતું. આપણું 20% થઈને આવ્યું તો આપણે 80%નું કામ કરવાનું. ખ્યાલ આવ્યો? એ જે હોય તે કામ આપણે કરવાનું છે. અને દાદાએ એનું માર્ગદર્શન આજ્ઞાથી આપેલું છે. આજ્ઞાથી આ મૂર્તિ ભગવાન જેવી થતી જાય છે. આમાં કોઈ બીજું મદદરૂપ તમને થશે, બધાય મદદરૂપ થશે, પણ આમાં હારવાની વાત નથી. પહેલાં તો આ મૂર્તિ મારી નથી, આ હું નથી, આ મારું નથી. કેમ? કારણ કે આપણે મન વચન કાયાથી બોલો. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. એટલે કે મન વચન કાયાથી બિલકુલ અલગ, તેલ અને પાણી જેવો જ અલગ. ક્યારે એકાકાર થયો નહીં, ક્યારે એકાકાર થવાનો નહીં. જાણે કે મન વચન કાયા સાથે મારે કોઈ લેવા દેવા જ નથી. એવો ટંકોત્કીર્ણ સ્વભાવ વાળો, તેલ ને પાણી જેવો જુદો જ, એવો ટંકોત્કીર્ણ સ્વભાવ વાળો હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. વાત સમજાય ને? આપણને આ થયેલું છે, ગપ્પુ નથી, ખાલી બોલેલા નથી, પણ એ થયેલું છે. એટલે પહેલાં આપણે જુદા થઈ જઈએ અને હવે વ્યવહાર દ્રષ્ટિથી આ કરવાનું છે કામ. એના માટે નમસ્કાર વિધિ આપી, ત્રિમંત્ર આપેલો છે. આજે સમય એવો છે ને, બધી જ તકલીફ, ખાવાની તકલીફ, છેલ્લા ખાવાની તકલીફ નહીં તો બનાવવાની તો તકલીફ ખરી, કે જઈને બનાવશે કોણ એમ કરીને થાય. એટલે બનાવવાનો પણ બોજો લાગે, એક રીતે ને તો બીજી રીતે લાગે. ફ્રેન્ડ ફરે છે આપણને કોઈ પીધેલા લોકોના. એટલે બધી જ તકલીફ, અને એ તકલીફની અસર ના થાય, એ તકલીફ આપણી દૂર થાય તે માટે આપણને ત્રિમંત્ર આપેલો છે. એટલે આપણે આ ત્રિમંત્ર કરવાનું. જેમને તકલીફ વધારે હોય તે આ ત્રિમંત્રની દવા વધારે પીએ, નહીં તો નોર્મલ સવારે 5 વખત, સાંજે 5 વખત, આ રીતે આપણે આપ્યું છે. એટલે ત્રિમંત્ર. પછી નમસ્કાર વિધિ કેમ આપી છે? તો દાદાએ કીધું કે આ કાળના બધા લોકો છે ને પૂર્વ વિરાધક છે. પૂર્વ વિરાધક એટલે આગળ ભગવાનની વિરાધના કરેલી છે. જ્ઞાની પુરુષોની, તીર્થંકર ભગવાનની મોક્ષ માર્ગના નિમિત્તોની વિરાધના કરેલી છે. વિરાધના કરવી એટલે આડું અવડું બોલવું, ગમે તેમ બોલવું, જાણ્યા કર્યા વગર બોલવું, બીજા કહે અને એમના કયા પ્રમાણે આપણે કર્યું, પણ આવી બધી ભૂલો થાય. એટલે આરાધના નમસ્કાર કરવાથી આરાધના થાય છે, અને આરાધનાથી વિરાધનાનો દોષ ભૂસાય.
અને સૌથી મોટું સિમંદર સ્વામી પ્રભુને 40 વખત દાદાની સાક્ષીએ આપણે જે નમસ્કાર કરીએ છીએ તે તો આપણું કનેક્શન કરી આપે સિમંદર સ્વામી જોડે. એટલે આજ્ઞાથી જ્યારે આપણે અહીંયાની બધી ફાઇલોનો કર્મનો હિસાબ પૂરો કરીએ પેલું કનેક્શન પછી આપણે ત્યાં લઈ જાય. જેમ લગ્ન થાય ને, આ કોણ છે? હેલો, જય સચિદાનંદ. જજે, હા, વાંધો નહીં. રમવા જવાનું તો તું જજે. જવા દે. એટલે નમસ્કાર વિધિ આપી છે તો આપણી આરાધના કરવાથી વિરાધના ભૂસાય. અને વિરાધનાના લીધે શું થાય એની વાત આપણને સમજાય પણ નહીં. વિરાધક ભાવ ભગવાનની જ્ઞાનીની વાત, તીર્થંકર ભગવાનની વાત સમજવા દે નહીં. એટલે વચ્ચે આમ આવરણ આવી જાય. આવરણ એટલે કે ને વચ્ચે આપણને ખબર પડવા દે નહીં, સમજ પડવા દે નહીં. એટલે આરાધનાથી એ વાત પણ આપણને સમજાય. અને પછી તો એવું રીતે થાય ને, કોઈ પણ વાત ગમે ત્યાંથી આવે ને તો તમને વાત સમજાઈ જાય કે શું કહેવા માંગે. પછી કોઈ શાસ્ત્રની વાત હોય, કોઈ પણ શાસ્ત્રની વાત હોય જે આપણા શાસ્ત્રો નથી, કહેવાતા આપણા શાસ્ત્રો નથી, તે પણ વાત આપણને સમજાય. એમની વાત આવે એટલે તરત ખબર પડી જાય કે હકીકત શું છે. એટલે પછી આપણને ઝઘડો થાય નહીં. નમસ્કાર વિધિ 9 કલમો આપણે તપાસ કરીએ ને, 9 કલમમાંથી 1-2 કલમ તો બધા ભણાતી હશે કે નહીં? હા, 1-2 કલમ તો ભણાય છે ને. તપાસ કરીએ તો કોઈ કલમ ભણાતી નથી. અરે એ વાતને લઈને આપણે ભડકવાની જરૂરત નથી, પણ સમજવાની જરૂરત છે કે આપણે માની લેવાની જરૂરત નથી કે આપણું બરાબર છે. આપણે એમ કહીએ આપણી વાત ઘરના કોઈ એક જણા પણ માને છે, આપણી વાત ઘરનું કોઈ એક જણા પણ સાંભળે છે. આપણા છોકરા નહીં સાંભળતા તો પછી ક્યાં વાત કરવાની? પણ આ વાત સમજવાની છે. એટલે આપણે એ વાતને લઈને ભડકતા નથી અને ભડકવાનું પણ નથી, પણ આપણે માની લેવાનું નથી કે બધું બરાબર છે. એટલે આ 9 કલમો જે આપણને આપી છે એ 9 કલમોને આપણે વાગોડિયા કરવાની. વાગોડિયા કરવાની એટલે શું? દાદાએ શું કીધું? તમારાથી એક કલમ પ્રમાણે થાય કે ના થાય એ તમારે જોવાનું નથી. તમારે આ શક્તિ દાદા પાસે માંગવાની. અને આપણે શક્તિ માંગીએ છીએ ને ત્યારથી જ એ ચોખ્ખું થતું જ જાય છે. અને તમને પોતાને જ ખબર પડશે કે અમુક સમય પછી એ પરિણામ આપશે. પણ આપણું કામ શું? પણ હજી તો થતું નથી. એવું ગાવા કીધું નથી, એવું બોલવા કીધું નથી. નથી થતું એટલે આ કરવાનું છે. અને બોલવાથી તાત્કાલિક થાય એવું નથી. પણ આ દાદાની શક્તિ અને દાદા એમાં જે આ બધી પ્રાર્થનામાં એટલું બધું બળ મૂકેલું છે કે એ બળ આપણી બધો કચરો કાઢશે. એટલે આજે આપણે આજ્ઞા પાડવી છે, સંભય નિકાલ કરવો છે, પણ આજે સંભય નિકાલ થતો નથી આપણને ખબર પડે. એટલે જ્યાં નથી થતો, જય સચ્ચિદાનંદ, જ્યાં નથી થતો તો ત્યાં આપણે દાદા ભગવાન જગ્યા થઈ ને હવે. એટલે હવે આપણે એમ કહીએ ને આજે થવાનું પણ નથી. કઈ રીતે? એક અપેક્ષા એ સમજવા માટે. કેમ નથી થવાનું? કારણ કે આપણે જે નક્કી કરીએ છીએ ને તે ક્યારે થાય જ મન, વાણી, કાયાની એકતા હોય તો થાય. હવે આપણે જાણીએ છીએ કે મન, વાણી, કાયાની આજે એકતા નથી એટલે થવાનું નથી. એટલા માટે આપણે શું કહે? દાદા કે તમારે નક્કી કરવું તમારું કામ, નથી પડાતી તેની તમારે માફી માંગવાની, બાકીનું કામ મારે કરવાનું છે. હવે મારે કરવાનું એટલે શું થાય? આપણે નક્કી તો કર્યું ને કે મારે તો સંભાવિત નિકાલ કરવો છે. તો એનાથી આપણી પ્રકૃતિ જે બંધાય છે એ ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં લઈ જશે. ખબર પડી? કાર્યરૂપે
પરિણામ નથી થતું, પણ કારણ રૂપે સર્જાય છે આખું, અને એ કારણ રૂપે સર્જાયેલું આપણને મહાવિદ્ય ક્ષેત્રમાં લઈ જાય છે. બોલો, એટલે આપણે આ રીતે કામ કર્યા કરવાનું. પેલું કહે ને, ખેતરમાં આજે કશું ઉગેલું નથી અને આજે આપણે વાવ્યું, તો કે આજે જ ઉગવાનું છે કંઈ? ક્યાં ગયા પેલા? હા પૂનમભાઈ, આજે વાવેલું કે આજે ઉગે? તેને ટાઈમ આપવો પડે. પણ આપણે વાવ્યું ને કે હા વાવ્યું, તો બસ હવે ઉગશે, તમે પાણીને ખાતર આપ્યા કરો બસ. એવી રીતે આ દાદાની વસ્તુ કામ કરે છે. 9 કલમો. પછી શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના તો જેમને જ્ઞાન નથી મળ્યું એના માટે છે. આપણે સામાન્ય રીતે બોલાવીએ છીએ, પણ આ હકીકત શું છે? મુદ્દામાં આપણે પ્રતિક્રમણ કરવાનું છે, ભૂલોના. કે જ્યાં જ્યાં કોઈને દુઃખ થઈ જાય તેના પ્રતિક્રમણ કરવાના. કારણ કે હવે શું રહ્યું બાકી? તો કે કર્મની આખી પાણીની ટાંકી હોય ને એવી રીતે ઉપર વાફ હોય, વાફ બાફ હોય, પછી પાણી હોય, ને વિચારો કે નીચે જામી ગયેલો બરફ છે, એને તમે ડળ કહો પણ બરફ છે સમજો. હવે આ જ્ઞાન અને સમર્પણ વિધિના પ્રતાપથી પાણી અને બાફ ઉડી જાય. જામી ગયેલો બરફ કે દળ, કે એને કહીએ નિકાચિત કર્મ રહે છે, કે જે ધક્કો મારીને જ જાય. એટલે કે દુઃખ કે સુખ આપીને જાય, કમ્પલસરી તમારે ભોગવવું જ પડે. હવે આજે ભોગવટો આવે તે નામધારીને આવે છે, અને જ્યારે આવે ને ત્યારે બોલશે મને ગમ્યું, મને ના ગમ્યું, મને ફાવ્યું, મને ના ફાવ્યું. ત્યારે આપણે જાગ્રત રહીને એને જોઈ લેવાનું. હવે જેને જોતા આવડ્યું તેની અસરમાંથી મુક્ત રહે, છૂટા રહે અને યોગ્ય પ્રતિક્રમણ કરે. યોગ્ય પ્રતિક્રમણ કરે એટલે શું? તમારો છોકરો કંઈ અંદર ગયો કે બેબી અંદર ગઈ રસોડામાં કે બગાડી ઢોળ્યું કે પાડ્યું, તો એ કરે કે તમે કરો, પણ આખરે તમે જ કરીને ચોખ્ખું કરો ને. એવી રીતે જે પણ રીતે બગડ્યું આપણું કામ છે ને ચોખ્ખું કરવાનું. અને ચોખ્ખું કર્યું એટલે આપણી સામે કોઈ આંગળી ઉપાડે નહીં. હવે બીજી એક વાત આવે, આપણે કહે કે હું મિત્તલ નથી, તો લોકો શું સમજે? આ કોણ છે? મિત્તલબેન. ના ના, મિત્તલબેન જ છે. કોણ છે? મિત્તલબેન જ છે. અને તમે કહો હું મિત્તલબેન નથી, મન વચન કાથી તદ્દન જુદા, હું શુદ્ધાત્મા છું. ખબર પડી? એટલે જ્યાં સુધી તમે મિત્તલબેન સરખા કરો નહીં ને ત્યાં સુધી તમારા પર આંગળી આવે છે. અને તમને કોઈ કહે કશું કરે તો તમને ગમે નહીં. એટલે હવે એનો ઉપાય એક જ છે, તમે સરખા થઈ જાઓ. હવે જાતે સરખા થઈ શકે એમ નથી. આપણને જ્ઞાન મળ્યું એટલે આપણે એને સરખા કરવાના. સમજાયું? અને એનો બોજો નથી, એનો ભારે નથી, પણ એ સમજણ આપણને આપી કેવી રીતે સરખા કરવાના તે. એટલે બેઠા બેઠા રાત દિવસ સરખા કર્યા કરવાનું. એક જ વસ્તુ છે, નવું કર્મ બંધાતું નથી. કયું? જે સંસારમાં ભટકાવે એવું કર્મ બંધાતું નથી. શું કામ? કારણ કે હું મિત્તલબેન નથી. જો હું મિત્તલબેન છું એટલે હું નામધારી છું, તો તમને કર્મ બંધાય જ છે. સૂઈ જાઓ તોય બંધાય છે, જાગો તોય બંધાય છે, કંઈ કરો તોય બંધાય છે, ના કરો તોય બંધાય છે. અને જ્યારથી હું શુદ્ધાત્મા છું થયા તો નવા કર્મ બંધાતા નથી. અને બંધાય છે કેટલા? આજ્ઞા પાડે એટલા જ બંધાય છે. અને આજ્ઞા મોક્ષે જવા માટે છે, એટલે આપણો વ્યવહાર મોક્ષને લાયક થાય એ માટે આજ્ઞા આપેલી છે, એટલા પૂરતું જ બંધાય છે. એટલે જે કાર્ય આજે પરિણામ પામતું નથી આપણા નિશ્ચયથી, પણ તેના આપણે પ્રતિક્રમણ કરીએ છીએ, નથી થતું તેના, અને નક્કી કરીએ છીએ કે મારે આજ્ઞામાં જ રહેવું છે, દાદા મને શક્તિ આપો. તો એનાથી શરીર કારણ સ્વરૂપ એવું તૈયાર થાય છે કે જે પછી ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં લઈ જાય છે. આટલું સિમ્પલ કામ છે. પણ પછી આપણે આ વસ્તુ કેવી છે કે એક વખત કહે ને તો સમજાય ખરી, પણ પાછું ભૂલી જવાય. એટલે પાછું કોઈ ધક્કો વાગે ને એટલે અસર થઈ જાય. પણ
અસરમાં આપણે આવતા નથી, સંજોગ ધક્કો જાય ને પછી આપણે થોડું સમજી લેવાનું અને ચોખ્ખું કરી લેવાનું. આટલું જ કામ રહેલું. કોઈ દુઃખ પણ એક દુઃખ છે. તમે નહીં કહો ને તો હું તમને કહું, મારી ઈચ્છાનું શું? ઈચ્છા છે કે નથી? છે કે નથી? છે. એ કોની ઈચ્છા છે? શુદ્ધાત્માની ઈચ્છા છે ને? નામદારી. એ તો ખરી, પણ સંસારની ઈચ્છા તો હોય જ ને. નહીં. શું કીધું? સંસારની ઈચ્છા. એ બરાબર છે, આપણે ના નથી કહેતા, પણ ઈચ્છા શુદ્ધાત્માને છે. તમારું નામ શું? ઉષાબેન. તો ઉષાબેનને ઈચ્છા છે કે શુદ્ધાત્માની ઈચ્છા છે? શુદ્ધાત્માની તો કશું નહીં, પણ મારા માતા હોય તો ઉષાબેન જ હોય ને. વાંધો નહીં. આપણે ઉષાબેન જોડે ઝઘડો નથી આપણે કરવાનો, પણ ઉષાબેનને ઈચ્છા છે ને, એમની ઈચ્છા કયા ભગવાન પૂરી કરશે મને કહો? એને માનતા હોય એ. ખોટી વાત. આવું જ્ઞાની થઈને જ્ઞાની જેવી વાત કરવાની, અજ્ઞાની જેવી વાત આપણાથી ના થાય. કેમ? તો કે જો તું જીવ તો કરતા હરી, અને જો તું શિવ તો વસ્તુ ખરી. એટલે જ્ઞાન લીધેલા શિવ સ્વરૂપ થયેલા છે, અને શિવ સ્વરૂપ થયેલા છે એમને ખબર છે કે હકીકત શું છે, વાસ્તવિકતા શું છે. ખબર પડી વાસ્તવિકતા શું છે, કોણ કરે છે, કોઈ શક્તિ કરે છે કે વ્યક્તિ કરે છે? શક્તિ કરો. કઈ શક્તિ કરે છે? નવરી બેસીને પરમાત્માની વ્યવસ્થિત શક્તિ. પરમાત્માની શક્તિ કીધી હે ભગવાન. આવું પરમાત્મા તો આપણે છીએ. ખબર પડી? પણ એ નહીં શોધાતું ને. એનો ભાવ એ નહીં શું? ફસી જવાનો. એ નહીં શોધાતું. એને શોધવાનું નથી, પણ એનો અમલમાં આવવો જોઈએ કે આપણે એને અમલમાં લાવવાનું પણ નથી. આપણે શું કીધું? આજ્ઞા છે કે આ વ્યવસ્થિત કરે છે એટલું આપણે રાખવાનું. હું નથી કરતી કે પેલા નથી કરતા કે ભગવાન બી નથી કરતા. આ શક્તિ કરે છે, કુદરતી સંચાલક શક્તિ. અને એ ઉષાબેનનું જે આગળ બધું ભરાયેલું છે ને, તે જ વ્યવસ્થિત શક્તિ પૂરું કરે છે. હવે એનો એક દાખલો લઈએ આપણે. મહાવીર ભગવાને અભિગ્રહ કરેલો. અભિગ્રહનો મતલબ એમ કે જ્યારે હું દીક્ષા લઈશ ને ત્યારે પહેલી વખત જે શું કહેવાય ભિક્ષા લેવાની છે ને, તે આટલી બધી શરતો પૂરી થાય ને તો જ હું ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરીશ. પહેલી વાત, ભિક્ષા બેન પાસે લઈશ. એટલે એક બેન પાસે, એ બેન રાજકન્યા હોવા જોઈએ. બરાબર? કન્ડિશન નંબર 1, બેન હોવા જોઈએ. ભાઈ પણ ભિક્ષા ના આપે? ભાઈ બેન રાજકન્યા હોવા જોઈએ. હવે રાજકન્યા ટકો મુંડો હોય તે કે મુંડન કરેલું જોઈએ. હવે રાજકન્યા અને મુંડન. પછી ત્રીજું, પગમાં બેડી હોવી જોઈએ. વિચાર કરો, રાજકન્યા અને પગમાં બેડી. બરાબર છે? પણ એમને એમના શરતમાં હતું. પછી કે છે કે એ જે ભિક્ષા આપે ને, જે વસ્તુ આપે ને, તે બાફેલા અડદ હોવા જોઈએ. બોલો, એ તો બીજું કઈ આપે તે નહીં ચાલે. બાફેલા અડદ. પછી કે આપે ને તો એમનો એક પગ ઉમરાની અંદર હોવો જોઈએ અને બીજો પગ ઉમરાની બહાર હોવો જોઈએ. સાત્વિક સત્ર શરત થઈ. પછી એમણે પોતે 3 દિવસનો ઉપવાસ કરેલો હોવો જોઈએ. 8 થયું. અને પછી એ આપે ને ત્યારે એમને ઉલ્લાસના આંસુ હોવા જોઈએ. પોક મૂકીને રડે એવા ને, ઉલ્લાસના આંસુ. હવે આટલી મને ખબર છે. આ 9 શરતો એમણે રાખેલી. વિચાર કરો, આપણે કલ્પના કરીએ થવાનું છે?
એ રોજ 3 વખત બહાર જતા હતા અને આ શરત જોતા નતા, પાછા આવી જતા. કેટલા સમય લગી ખબર છે? 5 મહિના અને 25 દિવસ સુધી. બહુ ટાઈમ ના કહેવાય ને? 5 જ મહિના અને 25 જ દિવસ ત્યાં સુધી રોજ આવતા હતા અને રોજ જતા હતા. અહીંયા દાદા એક સમજણ આપતા કીધું કે આ વ્યવસ્થિત શક્તિ જ કરે છે ને, એ સમજવા માટે એમણે આ શરત રાખી. અને એ વ્યવસ્થિત શક્તિ એ કુદરતી રીતે 5 મહિના ને 25 દિવસે સ્વાભાવિક કોઈને કીધા વગર એ પૂરી થઈ. સમજાયોનો મતલબ? નહીં તો આપણે તો પેપર ફોડી નાખીએ. એટલે લોકોને કહો સમજણ પડતી નથી, મારી આ બધી શરત છે 9. હવે એ જોઈને કોઈને 9 શરત કીધી પણ હોય ને, મળે ક્યાંથી આવું? રાજકન્યા, ટકો મુંડો, બોલો, પગમાં બેડી, અડદ બાફેલા અડદ, પછી એક પગ બહાર એક પગ અંદર, 3 દિવસનો ઉપવાસ, ઉલ્લાસના આંસુ. અરે બાબા, જોવાનું છે કે અહીંયા ભગવાનનો અભિગ્રહ હતો અને કુદરતી રીતે ત્યાં એમના જ માસીના દીકરી ચંદનબાણાને આ ભૂમિકા થતી ગઈ, એક પછી એક. હવે છેલ્લી પરાકાષ્ઠા શું આવી કે રાજકન્યા તો હતા જ, ટકો મુંડો થઈ ગયો, 3 દિવસનો ઉપવાસ હતો, પગમાં બેડી હતી, અડદની દાળ, અડદ બાફેલા, એ પણ ઘોડા માટે હતા. તે પછી પેલા ધનના શેઠે કીધું કે ભાઈ દીકરા, તું હમણાં આ ખાઈ લે, કારણ કે હમણાં ઘરે કોઈ છે નહીં, બનાવશે ક્યારે, ત્યાં સુધી તારી હાલત બરાબર નથી, તબિયત. એટલે એમને અંદરથી એમ થયું કે હું મારો ઉપવાસ તોડું, પણ કોઈને આપીને હું તોડું ને એ વધારે સારું. એમના ગાર્ડિયન એટલે શું કહેવાય, પાલક પિતા કહેવાનું. એ ધનના શેઠે કીધું, પણ દીકરા તારી તબિયત તો જો. ના, પણ મારી ઈચ્છા છે. હવે 3 દિવસનો ઉપવાસ, આ બધી પરિસ્થિતિ, એટલે શરીરમાં પીડા હતી, સ્વાભાવિક પીડા હોય. તે કહે કે હું બારણા પાસે બેસું, કારણ કે પેલું બેડી હતી એટલે વધારે ખેંચાય એવું પણ નહોતું. તો બારણા પાસે બેઠા અને બેઠા હતા કે કોઈક આવશે એમ કરી. જોવાનું એ છે મહાવીર ભગવાન આવી રહ્યા છે. હવે એ તો પીડામાં હતા, એટલે એક બાજુ કે ને પીડા છે, અને અચાનક એ જોઈ મારી પીડા કેમ જવા માંડી, આ શું થાય છે, શું થયું એમ કે. એટલે એને આંખ ખોલી, અરે કોઈ આવી રહ્યું છે, પધારો પધારો એમ કરીને. હા, નહીં, હજી તો વાર છે. આવ્યા, એ આપવા માટે બહાર ગયા, પગ બહાર છે, એક પગ અંદર છે, બધું બધી 8 કન્ડિશન પૂરી હતી. શું? 2 રાજકન્યા પહેલા, પછી ટકો, 3 દિવસનો ઉપવાસ, પગમાં બેડી, પેલા અડદ બાફેલા અડદ, પછી શું હતું, એક પગ બહાર એક પગ અંદર, આ બધું થયું. એક કન્ડિશન શું? આંસુ નહીં જોયા તો એ આમ ભગવાન ફરી ગયા કે કન્ડિશન પૂરી નથી, શરતો પૂરી નથી. અને એ જેવા ફર્યા એને એમ થયું, અરે પ્રભુ મારી શું ભૂલ થઈ, એમ કે હમણાં કીધું ઉલ્લાસ હતો, પણ મારી શું ભૂલ થઈ, એને આંસુ પડ્યા. ભગવાન ફર્યા, લઈ બોલો. 5 માસ અને 25 દિવસે એ શરત આવી, ગૂંચવાડાવાળી શરત સ્વાભાવિક પૂરી થઈ.
હવે આપણી ઈચ્છા કે આપણી જે તેને એ છે તે કે આટલી ગૂંચવાડાવાળી હોતી નથી. પણ આપણે શું કરીએ, મારી ભાણીનું થતું હોય તો કોઈને ધક્કો મારી દઈએ. નથી કરતા એવું કે મારી ભત્રીજીનું થતું હોય તો ગોઠવાયેલું હોય ને ઉડાડી મૂકે. આ એક દાખલો, પોતાના સુખ માટે બીજાને ધક્કા મારે. હવે એને શું કહેવાય, એક બાજુ ઈચ્છા છે સુખની અને બીજાને ધક્કા મારે છે ને, તે ધક્કાનો ડાઘ જાય ક્યાં? એમને એમના કર્મ સંજોગે એમને ધક્કો વાગે ખરો, એમની દીકરીનું ના થાય, તમારી ભાણીનું કે ભત્રીજીનું થઈ પણ જાય એટલે એના તમને વખાણ પણ મળે, તમને બહુ આશીર્વાદ પણ મળે, પણ પેલા ધક્કો વાગે એ ક્યાં જવાનું? એ કશે ને કશે ફરતું ફરતું તમારી પાસે જ આવે. એટલે અહીંયા આ બધી તકલીફો છે. એટલે અહીંયા શું કીધું, ચિંતા બિલકુલ કરતા નહીં. તમારી ઈચ્છા વ્યવસ્થિત શક્તિ પૂરી કરશે ત્યાં સુધી તમારો મોક્ષ થવાનો નથી. એનો ઉતાવળે કરતા નહીં, અને તમે ઉતાવળ કરવાના પણ નથી, કારણ કે તમને અંદરથી છે કે મારી ઈચ્છા પૂરી થાય પછી વાત, મારે મોક્ષમાં જેને કરવું છે હું. એક જણાને એક બેને પૂછ્યું, એમના નવા નવા વહુ આવેલા ઘરમાં પરણીને, અને એમને જ્ઞાન મળેલું અને 12 વર્ષોથી આવતા હતા. તો બાને પૂછ્યું, અને એ લોકો સુરતના, એટલે સુરતના તો આપણે જાણીએ ને, મમ્મ એ લોકોને બરાબર જોઈએ. તે એમને પૂછ્યું કે બા, આ લોકો મોક્ષની વાત બધા કરે તો પછી મોક્ષમાં ખાવાનું પીવાનું મળે કે નહીં મળે? તો એના ભા કે દીકરા નહીં મળે એમ કે હાય હાય મને ખાઈ લેવા દેતો હતો. બોલો, એટલે આ વાત સમજવાની. કહેવાનું શું, આપણી ઈચ્છા બધી પૂરી થશે અને ત્યારે મોક્ષ થશે. આપણે ઉતાવળ કરવાની નથી, સહજ પ્રયત્ન કર્યા કરવાના. આપણા પ્રયત્ન કોઈને નુકસાન થાય એવા કરવાના નહીં, કારણ કે એવા પ્રયત્ન કરશો તો એનો ડાઘ લાગશે, અને ડાઘ લાગશે તો પાછું બીજું ઊભું રહેશે. એટલે આપણે એવા ધંધા કરવા નથી. સહેજા સહેજ મળ્યું તે બરાબર, ખબર પડી? એટલે આજે અજ્ઞાનથી બંધાયેલું કર્મ એ ઝેર જ ભાઈ. કેવી રીતે તમને કહું, તમે કોઈને સુખ પણ આપ્યું ને તો અનલિમિટેડ સુખ નથી આપ્યું, લિમિટેડ આપ્યું છે. લિમિટેડ તો ખબર પડે ને. એટલે શું, તો એ સુખ આવીને જતું રહેશે. એ સુખ આવ્યું ત્યારે તમને ગમશે, પણ આવ્યું ને માટે જવાનું. અને દુઃખ તો આમે ગમતું નથી. એટલે અહીંયા હવે આ પદની વાત આવે કે ઝેર તમારે પીવા જ પડશે. કેમ? કારણ કે આખું આ શરીર મળેલું છે ને તે અજ્ઞાનથી બંધાયેલું પૂતળું છે. હવે અજ્ઞાનથી બંધાયેલું હોય તેમાં કોઈ જાતની બરકત હશે નહીં, પણ એમાં એક કંઈક સારું કરેલું આપણે કે આપણને દાદાનું જ્ઞાન મળ્યું, દાદા મળ્યા, દાદાનું જ્ઞાન મળ્યું, એટલે આપણે એનો લાભ લઈએ છીએ. એટલે હવે આપણે આ જોઈએ, ઝેર તો તમારે પીવા જ પડશે, ઝેર તો તમારે પીવા જ પડશે. તમારે એટલે નામધારી છે, શુદ્ધાત્મા એ નહીં. હિસાબી છે વ્યવહાર, શોધો ને જડશે, હિસાબી છે વ્યવહાર, શોધો ને જડશે. ઝેર તો તમારે પીવા જ પડશે, ઝેર તો તમારે પીવા જ પડશે. હવે ઝેર એટલે ના ગમતું કંઈ પણ આવે ને તો આપણી આદત શું છે, પોતા પર લઈ લે. અરે મેં એવા કેવા કર્મ કરેલા કે બધું દુઃખ મને જ આવે છે. હવે એવું થાય તો આપણું મોઢું બગડી જાય કે નહીં? કોઈ પણ કે શું થયું? કશું નથી થયું, કશું નથી. તો પછી આ મોઢું બગડ્યું કેમ? જાઓ તો તમે મારો ટાઈમ ના બગાડો, કંઈ પણ એવી રીતે.
એટલે અસર થાય. એને શું કીધું, આ તમે શું કર્યું, તમને જે ઝેર આવ્યું ને તે તમે ગળી ગયા, અંદર ઉતારી દીધું, એટલે તમને અસર થઈ. આ ખ્યાલ આવ્યો? એટલે અંદરે ગળવાનું નથી, અંદરે ગળવાનું નથી. તો જે બળ્યા હોય ને, મારા સુખની વચ્ચે કોઈ પણ હોય તો માથું ભાંગી નાખી. અમે પટેલ એટલે પાવરફુલ કહેવાય, એવું નથી? એવી રીતે કરીને થાય. પછી બીજા બધા પોતપોતાની રીતે પાવર બતાડે, પણ બીજાને દુઃખ આપ્યું તો એ પાછું વળીને પાછું તમારા પર જ આવશે, કારણ કે અહીંયાથી બહાર ગયું તો પાછું અહીંયા આવે. એટલા માટે શું કીધું, ઝેર આવે એને પીવાનું એ નથી, એટલે ગળી જવાનું નથી, અને બહાર થૂકવાનું એ નથી, ગળા પર જ રહેવા દેવાનું. ગળા પર રહેવા દે તો શું થાય? થાય શું? હા, નીલકંઠ થવાય, એટલે શિવજી થવાય. શિવજી થવાનો રસ્તો બતાડ્યો કે ઝેર ગળવાનું એ નહીં ને ઝેર થૂકવાનું એ નહીં. બોલો. એટલે અહીંયા હવે આપણે ખબર પડે, આગળ આવશે તે કેવી રીતે આ બધું આવે છે. કશાયોને રાગે દ્વેષે વીટાયા છે સંબંધ, કશાયોને રાગે દ્વેષે વીટાયા છે સંબંધ, આપણે ઉકેલવાના ગુચેલા ઋણાનું બંધ, આપણે ઉકેલવાના ગુચેલા ઋણાનું બંધ, જેને તમે રોક્યા હશે તે જ તમને રોકશે, જેને તમે રોક્યા હશે તે જ તમને રોકશે, જેને સળી કરી હશે તે જ સામો ટોકશે, જેને સળી કરી હશે તે જ સામો ટોકશે. જેટલા બધા સંબંધો છે ને તે રાગ દ્વેષના પરિણામ છે. અને રાગ દ્વેષ શા માટે શું કામ થયા? તો કે અજ્ઞાનના લીધે. એટલે આ જેટલા આપણી આજુબાજુ બધા આવે છે ને એ બધા રાગ દ્વેષ વાળા છે. એટલે મોઢું બગાડવાનું નથી. આપણે મોઢું બગાડેલું એટલે આ સામું આવ્યું. હવે આપણે મોઢું બગાડેલું એટલે પાછું આપણે એની ટોપી નહીં પહેરી લેવાની. આ મિત્તલબેને બગાડેલું એટલે એમના ભાગે આવ્યું. એટલે આ વ્યવહારથી બગડેલું, હવે વ્યવહારથી બગડેલું આપણે જાણીએ છીએ કે પેલા સુમતિબેનનું કારણ છે, પણ હવે એ આપણે ક્લિયર કરી દીધું. એટલે અહીંયા એ કારણ છે માટે આવે છે તો આપણે સ્વીકારી લેવાનું. જે વ્યવહાર નામધારી સાથે થાય ને તે બધા વ્યવહાર અહીંયાથી બહાર ગયેલા હતા તે પાછા રિટર્ન થાય છે. પાછા રિટર્ન થાય, એ રિટર્ન થાય ત્યારે આપણે સ્વીકાર કરી લેવાનો. એટલે સમજી લેવાનું કે આ કોઈ સડી કરે કે કોઈ આપણું અપમાન કરે કે કાંઈ પણ આપણને હેરાન કરે ને અહીંથી ગયેલો વ્યવહાર અહીંયા પાછો આવે. એટલા જેટલા સંબંધોવાળા છે ને, તમારા ઘરે કેટલા મિત્તલબેન છે એ તો બધાને ખબર છે, પણ આ જ્ઞાનથી તમને શું સમજાય? આ જેટલા લેવા દેવાવાળા છે ને મિત્તલબેન વાળા જોડે, એ બધા મિત્તલબેન જ છે. એ તમારી નાનકી છે ને તે મિત્તલબેન જ છે. એ જોવાનું જેટલા લોકો જોડે સંબંધ છે ને એ બધા મિત્તલબેન છે. હવે એમના ઘરે, તમારા ઘરે જેટલા જણા છે ને એ બધા હેમાક્ષીબેન જ છે. એ તમારી સ્પેશિયલ હેમાક્ષીબેન તમારા કરતાં ઊંચી થઈ ગઈ છે. હવે બોલો ક્યાં સમજવાનું? હવે આ રીતે તમે રહે ને, હવે આ તો આપણે દાદાએ અનુભવેલો જવાબ આપણે સીધો વાપરીએ છીએ, પણ એને ખૂબ સમજવાની જરૂર છે. સમજ્યા ક્યારે કહેવાય કે એ લોકોના તરફથી કંઈ પણ આવે ને કશું જ બગડે નહીં, કશું અસર થાય નહીં. ત્યારે માનવું કે આપણે દાદાની વાત, જ્ઞાનની વાત સમજીને જીવી રહ્યા છીએ. આપણા કરતાં કંઈક તકલીફો દાદાને આવેલી છે, કાંઈ મસ્તા રહ્યા છે, પ્રસન્ન ચિત્ત રહ્યા છે. બોલ, એને આપણે એક વસ્તુ કહીએ, જીવવા મરવાનો સવાલ આવ્યો હતો તો એ પ્રસન્નતા એમની ગઈ નહોતી. કૃષ્ણ ભગવાને શેમ આવ્યું, રામ ભગવાને શેમ આવ્યું, મહાવીર ભગવાને શેમ આવ્યું. આ વાત સમજવાની કે જેને મોક્ષે જવું હોય ને તેને આ અજ્ઞાનનો નિકાલ કરવો જ પડે, કે એ સમભાવે. અને સમભાવે નિકાલ એટલે
કોઈ પણ જાતની અસર વગર. અને અઘરું નથી, સમજાય તો કઈ અઘરું નથી. મનથી જે બાંધ્યું હશે ભોગવતું મન કૂદશે. મનથી જે બાંધ્યું હશે ભોગવતું મન કૂદશે. વાણીથી જે બોલ્યા હૈશું તેવા પડઘા ગુંજશે. વાણીથી જે બોલ્યા હૈશું તેવા પડઘા ગુંજશે. તનથી ત્રોપ્યા તાણા વાણા ચિતરામણો દેખજે. તનથી ત્રોપ્યા તાણા વાણા ચિતરામણો દેખજે. સૃષ્ટિ ચલતી આપણી જ દ્રષ્ટિ ફેરા જોખમે. સૃષ્ટિ ચલતી આપણી જ દ્રષ્ટિ કેરા જોખમે. આપણે કોઈનું જોઈએ કે કંઈ કરે કે કંઈ કહે ને આપણા મનમાં બધું હલવા માંડે તો આપણે તરત સમજી જવાનું કે આપણે મનથી બીજા લોકોને માનસિક પીડા આપીએ. સીધું એને મારે એવું નથી કરતા, હેરાન નથી કરતા, પણ એમની સામે એવા સંજોગો લાવીને ઊભા કરે ને પીડિત થાય, ખૂબ હેરાન થાય. તો અહીંયા આપણી જોડે થાય ને આપણા મનને અસર કરે, સમજી જવાનું કે આપણે અહીંયાથી ગયેલું એટલે પાછું આવ્યું. પછી કોઈને એવું બોલેલા હોય, બોલવામાં તો હું કાચી પડતી જ નથી, હું કાચો પડતો જ નથી, મોડે જ કહી દઉં છું. બોલો, આપણે કહીએ જવાબદારી વગરની વાત હતા, પણ હવે આપણે સમજી ગયા કે હવે એ બધા ખોટા ધંધા હતા, આપણે એ બધા ધંધા કરવા નથી. એટલે એવા આપણી સામે એવું કોઈ મ્યુઝિક વગાડે એટલે એવું કંઈ બોલે તો આપણે સમજી જવાનું કે આ તો અહીંથી ગયેલું ને એ પાછું આવ્યું. એટલે મિત્રને તમે ગભરાશો નહીં, તમારે આ કાન સાંભળે, તમે સાંભળતા નથી. અને તમને કીધું છે, તમને એટલે મિત્તલબેનને કીધું છે, તમને નથી કીધું. એ રીતે આપણે જુદા રહી. તનથી ત્રોફિયા તાણા વાગે કે જે શરીરથી આપણે બીજાને હેરાન કરેલા તો કોઈ પણ રીતે શરીર પર આવે. એટલે શરીરની પીડા જેટલી બહાર ગયેલી છે ને એની છે. અને બીજી જો ગણવી હોય, સમજવી હોય તો અયોગ્ય ખાવાનું ખાધેલું છે ને એના શરીરની પીડા આવે. આ કેન્સર ને બધું જે થાય છે ને તે અયોગ્ય વસ્તુ ખાઈએ છે તેની પીડા છે. સૃષ્ટિ ચલતી આપણી દ્રષ્ટિ કેરા જોખમે. એટલે તમે આ સૃષ્ટિ એટલે દ્રષ્ટિ તેવી સૃષ્ટિ કીધી છે ને, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ કીધું. એટલે દ્રષ્ટિ એટલે જેવી માન્યતા, જેવી સમજણ એવી તમારી સૃષ્ટિ, એટલે એવું તમારું જગત. હવે આપણે સમજી ગયા જવાબદાર નથી, એટલે આપણે કોઈને દોષિત જોતા નથી, એટલે આપણી પ્રગતિ થાય. આદિ વ્યાધિ ઉપાધિના ત્રણ સૂળો ખૂંચશે. આદિ વ્યાધિ ઉપાધિના ત્રણ સૂળો ખૂંચશે. વિષયોમાં ખેંચ તાણે તર છોડું વાગશે. વિષયોમાં ખેંચ તાણે તર છોડું વાગશે. પાશવતાને પોષનાર દિલમાં વિષ રાખશે. પાશવતાને પોષનાર દિલમાં વિષ રાખશે. ઝેરને પચાવનાર નીલકંઠ બનશે. ઝેરને પચાવનાર નીલકંઠ બનશે. આદિ એટલે માનસિક દુઃખ, વ્યાધિ એટલે શરીરના દુઃખ, અને ઉપાધિ એટલે બહારથી આવી પડેલા દુઃખ. આ ત્રણ સૂળ એટલે આપણને કાંટા વાગ્યા જ કરે. વિષયમાં ખેંચતા લીધે 5 ઇન્દ્રિયોના સુખમાં બધી લપ થયા કરે. ખાવાનું સરખું બનાવ્યું નથી, આમ છે તેમ છે, કંઈનું કંઈ બધે આખો દિવસ વાંધા. તો ત્યાં તરછોડ વાગશે. એટલે કોઈને હલાવવાની જરૂર નથી. પાછવતાને પોષના દિલમાં વિષ રાખશે. એટલે તમે કંઈ પણ જો બીજી રીતે કોઈને દુઃખી કર્યા ને તો એ વેર બાંધવા માટે, વેર લેવા માટે તમારો રાહ જોશે, ગોઠવણી કરશે. એટલે કે જેને પછાવી જાણો નીલકંઠ થશો, શિવજી થશો, કલ્યાણ થશે. એટલે કડવી મીઠી ચા પાનારી કોમલ અંગી વજ્ર હોય. કડવી મીઠી ચા પાનારી કોમલ અંગી વજ્ર હોય. કઠણ અંગાને ધ્રુજાવે ત્રાગે કપટી શસ્ત્ર હોય. કઠણ અંગાને ધ્રુજાવે ત્રાગે કપટી શસ્ત્ર હોય.
સોદાબાજી શેર બજારી રીપે મેંટી રમતે સોદાબાજી શેર બજારી રીપે મેંટી રમતે ઊંચા નીચી ઇન્ડેક્સોમાં ઉદગલ મોહી બમતે ઊંચા નીચી ઇન્ડેક્સોમાં ભૂતગલ મોહી બહુમતે કડવી મીઠી ત્યાં બધા પ્રકૃતિના જે બધા હિસાબો છે, કોઈ વખત મીઠા આપે, કોઈ વખત કડવા આપે, પણ આ બધી પ્રકૃતિ છે આવી જ હોય, બધાની પ્રકૃતિ. પછી ભાઈ થોડી વધારે એવી હોય, પણ આ તો સમજવાનું કે માણસોને ધ્રુજાવે જ નહીં તમે લોકો. એ છે શક્તિ છે તમારી. એટલે રમા રમાડવી સહેલી છે, વિપરીતો મહા મુશ્કેલ કરીને કીધું. પણ એ લોકોને એવી રીતે રહેતા શીખવું જોઈએ કે પછી એ વિફરે નહીં. પણ આ વાત છે સોદાબાજી શેર બજાર રિપેમેન્ટની રમતે બધા રિપેમેન્ટ છે, એટલે આપતી વખતે વિચાર કરજો. અને ઊંચી નીચી ઇન્ડેક્સ એટલે કોઈ વખત સુખ આવે, કોઈ વખત દુઃખ આવે, પણ આ બધું પ્રકૃતિનો જ હિસાબ છે, પ્રકૃતિમાં પૂરો થાય. શુદ્ધાત્માની જોડે કંઈ લેવા દેવા નથી. કડવી મીઠી સુગર કોટેડ સાંસારિક સ્ટાઈલો કડવી મીઠી સુગર કોટેડ સાંસારિક સ્ટાઈલો મોઢું બગાડી પીઓ તો એ ફરજિયાત ફાઈલો મોઢું બગાડી પીઓ તો એ ફરજિયાત ફાઈલો જબરજસ્તી બળજબરીથી પીવા જ પડશે જબરજસ્તી બળજબરીથી પીવા જ પડશે તલમાં છે તેલ તેથી પીલાવું જ પડશે તલમાં છે તેલ તેથી પીલાવું જ પડશે આપણે ઘરના બધા વ્યવહારમાં, સંબંધોના વ્યવહારમાં જોઈએ ને, કામ હોય ત્યારે એટલું બધું મીઠું મીઠું બોલે, એટલું બધું મીઠું મીઠું બોલે, અને આપણી પાસે કામ કરાવી જાય. અને કામ થઈ ગયા પછી બરાબર કડવું આપે. બધાને એવું હોય. કેમ કેમ આવું કરે છે કે જે અહીંયાથી ગયેલું છે ને તે જ અહીંયા પાછું આવે. એટલે આપણે કોઈને બૂમ પાડવાની જરૂરત નથી. આપણી જોડે જે થાય ને તે સમજી લેવાનું કે અહીંયાથી થયેલું તે પાછું આવ્યું છે, હવે સ્વીકાર કરી લો, જમા કરી લો. આપણી સંસારની બધી કડવી હકીકતો. અને મોડું બગાડો ને તો એ તો તમારે સહન કરવું જ પડે. એટલે મોડું બગાડ્યા વગર બિલકુલ જાણે કશું બન્યું જ નથી એવી રીતે બધા વ્યવહારોમાં રહેતા શીખશો. ધીમે ધીમે કરીને આવશે. જબરજસ્તી બળજબરીથી પીવા જ પડશે. કેમ તો કે હિસાબ છે તો કોઈને છોડતો નથી. તલમાં છે તેલ માટે તલમાં છે તેલ તેથી પીલાવું જ પડે કમ્પલસરી. આપણા જ રિઝલ્ટો આંખ સામે આવશે આપણા જ રિઝલ્ટો આંખ સામે આવશે આવે છે તે સ્વીકારી લો દુનિયા થમશે આવે છે તે સ્વીકારી લો દુનિયા થમશે અપમાન દેનારાની જ શક્તિ આપશે અપમાન દેનારાની જ શક્તિ આપશે સમજીને સમાનારા કર્મ કપાવશે સમજીને સમાનારા કર્મ ખપાવશે આપણા જ રિઝલ્ટ એટલે જે કારણ સ્વરૂપે અહીંયા છે એને શું કહેવાય? નૈમિતિક કારણ અહીંયા છે એટલે બહાર નિમિત્ત સ્વરૂપે કોઈને કોઈ ભેગા થાય. જો કારણ અહીંયા નહીં હોય તો બહાર નિમિત્ત કશું નહીં કરી શકે. પછી નિમિત્ત જ નથી. અહીંયા કારણ છે માટે કાર્ય સ્વરૂપે બહાર નિમિત્ત આવે. પછી એ કોઈ પણ હોય. અને વ્યવસ્થિત જોઈએ કે હમણાં કોણ છે નજીક તો એને નિમિત્ત બનાવે. પછી સાસુમાં નજીક હોય તો સાસુમાં નિમિત્ત બને, દીકરો નજીક હોય તો દીકરો નિમિત્ત બને, દીકરી હોય તો એ બને. પણ આ સમજવાનું કે અહીંયા છે તો જ ભેગું થાય. એટલે અહીંયા પછી છેલ્લા એમ કીધું કે અપમાન દેનારા એની શું કહેવાય સહન કરવાની શક્તિ આપશે.
સમજીને સમાના કરમ ખપાવશે. સમજી ગયા ત્યાં હકીકત આ છે, બીના આ છે, અને કરમ ખપાવવા માટે કે સંભાળ નિકાલ કરવો છે. હવે બીજું કોઈ આખો દિવસ ઉઠ્યા તે હુતા ત્યાં સુધી સંભાળ નિકાલ કર્યા કરવાનો છે. હવે આગળ કીધું આ તો જો કે એને શું કીધું કે બધાને હજી પણ સુખ તો જોઈતું હોય ને તો પછી આ કરવાનું. પણ હવે જ્ઞાન મળ્યું એટલે આપણે સમજી ગયા કે હિસાબની વાત થવાનું નથી. પણ જનરલ છે ને સામાન્ય એટલે બીજા લોકો માટે જેમને જ્ઞાન નથી મળ્યું તો એ આ રીતે રાખે. જેવું તને જોઈએ છે તેવું પહેલા આપજે. જેવું તને જોઈએ છે તેવું પહેલા આપજે. જેવા ફળ ચાખવા છે તેવા બીજ રોપજે. જેવા ફળ ચાખવા છે તેવા બીજ રોપજે. કેરી તારે ખાવી હોય તો આંબલા તું રોપજે. કેરી તારે ખાવી હોય તો આંબલા તું રોપજે. કાયા કેરી ધરતીમાંથી દ્વેષ હિંસા નીંદજે. કાયા કેરી ધરતીમાંથી દ્વેષ હિંસા નીંદજે. એટલે આપણને જેવું જોઈએ છે તે આપો. બધા સુખ જોઈએ તો કોઈ દુઃખ પણ આપી જાય, તમારે સુખ જ આપવાનું એવું નક્કી રાખવાનું તો તમને સુખ મળ્યા કરશે. એટલે જેવા ફળ ચાખવા છે એવા બીજ રોપવાના. એટલે કીધું કે કેરી ખાવી તો આંબા રોપજો તો તમને આ રીતે દ્વેષને હિંસા જીતી જશો. કાયા કેરી ધરતીમાંથી એટલે અહીંયા આમાં જે બધા સુખ દુઃખના હિસાબો છે ને તેમાંથી નીકળી જવા છે. જેણે ઝેર પાયા તેને દીધા જેણે આશીર્વાદ. 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 ચૂકતે હિસાબ ગઈ છૂટી ગયા વિતરા. ચૂકતે હિસાબ ગઈ છૂટી ગયા વિતરા. છૂટી ગયા વિતરા. છૂટી ગયા વિતરા. ભોગવે છે તેની ભૂલ અંતરમાં ઘૂંટજે. ભોગવે છે તેની ભૂલ અંતરમાં ઘૂંટજે. એડજસ્ટ એવરીવેર અથડામણથી છૂટજે. એડજસ્ટ એવરીવેર અથડામણથી છૂટજે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે. હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. જેને ઝેર પાયા એટલે જે આપણને દુઃખ આપે છે એમને આશીર્વાદ આપવાના આપણે. કેમ તો કે આપણને કર્મમાંથી છોડાવે છે. એ તો કોઈ નવરું આપણને છોડાવે નહીં. અને એને આપણે બહુ સ્થૂળ દાખલો લઈએ. અમારી બે કેટલી વખત ભારી હોય છે ને તો કે ના હું લઈ લો અને લઈને એને કમર ખસી ગઈ તો એમને મને મારા દુઃખમાંથી બચવા માટે એને એમની કમર તોડીને એવી રીતે જે આપણને દુઃખ આપે છે ને તે પોતે દોષ માથા પર લઈને આપણને કર્મમાંથી છોડાવે. એટલે આપણે અહીંયા આપણે માફી માંગીએ સામે માફી માંગીએ કે આપણે એવી કોઈ ભૂલ કરવાની નહીં કે આપણને આપણી ભૂલમાંથી છોડાવવા માટે કોઈએ માથા પર બોજો લેવો પડે. એટલે આ રીતે દીધા એટલે તમે આશીર્વાદ આપો કે મને મુક્ત કર્યો કરીને. ચૂકતે હિસાબથી છૂટી ગયા વિતરાગ. એટલે વિતરાગ એટલે જેમને આ દ્રષ્ટિ મળી છે કે આવી રીતે મુક્ત થઈ જાય. ભોગવે છે તેની ભૂલ અંતરમાં ઘૂંટજે. એડજસ્ટ એવરીવેર અથડામણથી છૂટજે. બોલો કોઈ પ્રશ્ન હોય તો બતાવો.
બોલો. પૂછજો તમે. એ કોણ આવ્યું? પ્રિન્સિપલ છે સ્કૂલના. સાહેબ, ઓહો. બોલજો. હવે તમારો ટર્ન છે. મેં મારું કામ પૂરું કર્યું. જય સચ્ચિદાનંદ. આ જે સારું નરસું થાય છે એની જે અસરો થાય છે એ કોને થાય છે? તમારું નામ જરા કહેશો? ભરતભાઈ? ભરતભાઈ કીધું? હા ભરતભાઈ. ભરતભાઈ, પેલું તો જે બધું થાય છે ને તે આત્મા જોડે થાય છે કે ભરતભાઈ જોડે થાય? ભરતભાઈ જોડે. બરાબર. હવે આપણે આમ હિસાબ કાઢીએ કે ભરતભાઈ જોડે થાય છે શું કામ? થાય છે શું કામ? હવે તમારી જોડેની એક બાબત ખાલી મને કહો કે નામ દીધા વગર જેનાથી તમે હેરાન થયા હોય, એક દાખલો આપો. નામ નહીં લેવાનું, કોઈ કઈ જેના લીધે તમે ભરતભાઈ હેરાન થયા એ દાખલો મને કહો ખાલી. એ કોઈ શું કર્યું કે તમે હેરાન થયા? દાખલા તરીકે મારા ધંધો છે વેપારી. એક માણસ આવ્યો અને એક વસ્તુ પૂરી ચાલે ગયો. હા. ભરતભાઈ ક્રોધિત થઈ ગયા. હા, શું થયા? ક્રોધિત. કોણ ક્રોધિત થઈ ગયા? ભરતભાઈ. હા, ભરતભાઈ તો ક્રોધિત થાય, બરાબર છે. હા, હવે કેમ આવું કર્યું? હા, હવે બરાબર. હવે આપણે તપાસ કરીએ. મને બનાવવું હતું ને નામ નહીં લેવાનું. હા, નામ તમે કીધું. નામ નહીં લેવાનું, નામ નહીં લેવાનું. એની અંદર કોઈ એના કારણ કે આ લોકો પછી નામ કોઈ જાણતા હશે તો પછી એમનું મગજ તેવું ચાલશે. હા, એટલે આપણા પાસે આપણે એવું નથી કરવું. એટલે પેલાને ઢોકાઈ નાખે. હા, નામ નહીં લીધું. એટલે હવે આપણે કરી એટલે ભરત હવે આપણે વાત સમજીએ કે એ ભાઈને આ ચોરી કરવાની પ્રેરણા કોણે આપી? આ જ્ઞાનથી આપણને શું સમજણ પડે? પણ કોણ પ્રેરણા કરે છે? કર્મો તો ખરા, કર્મો ખરા, પણ આજે એમને પ્રેરણા કોણે આપી? અને તમે જો વખત એમ કહેતા હોય કે ભરતભાઈના જ કર્મો, તો પછી પ્રશ્ન નથી. પણ આપણે થોડું એનું વધારે વિશ્લેષણ કરી લઈએ તો પછી આપણને સમજાય. એટલે પછી એમાં સમજવામાં ભૂલ ના થાય ને આપણે આરોપ ના કરીએ, આપણું મન ના બગડે. અને જે અહીંયા કીધું ને, આપણે સામા પ્રતિક્રમણ કરીએ. ચોરી કરે એટલે આપણને નુકસાન તો જાય જ. જે નાનું મોટું પણ નુકસાન જાય. એટલે એ નુકસાન તમારે ગયું, ચાલો આપણે એ વસ્તુ કહીએ કે ભરતભાઈના કર્મો. પણ આજે એ કર્મો પૂરા કરવા માટે પેલી કુદરતી સંચાલક શક્તિ એ ભાઈને પ્રેરણા આપે છે કે આ અહીંયા કરો. આપણે કહીએ કે આટલી બધી દુકાનો છે, ત્યાં જઈને કરવું જોઈતું હતું ને, મારી દુકાન મળી કરીને. તો એને તમારી દુકાનનું કેમ કરીને પ્રેરણા આપી? એટલે પછી હિસાબ કેવો છે? તમારી જોડે જે લોકો વ્યવહાર કરે ને, એટલે ભરતભાઈ જોડે જે વ્યવહાર કરે ને, તે ભરતભાઈનો વ્યવહાર સામો થયેલો હોય તો જ થાય. તેનો મતલબ શું થયો? કરેલી હોય. શું કરેલી હોય? ચોરી. આ ચોરીનો દાખલો છે એટલે હા, ચોરી જ એટલે આપણે શું, એટલે આપણે સમજવાનું શું? ભરતભાઈ, તમારો ક્રોધ હું માન્ય રાખું છું, પણ તમારો ક્રોધ વ્યાજબી નથી. એટલે શું કામ? ચોરના ઘરે જ ચોરી થાય છે. આ જીવનનો સિદ્ધાંત છે, જ્ઞાન, હકીકત. હવે તમે સ્વીકારો કે ના સ્વીકારો, હકીકત આ છે. ચોરી કરેલી તેને તમને ખબર નથી, કારણ કે એ પ્રયોગ કરનારા તમે નહોતા. ખબર પડી? આ વાત સમજવાની, શું મળી ગયું? આ વાત સમજવાની.
એટલે તમારે મગનભાઈ કહેવાનું, સુમતિબેન નહીં કહેવાનું. આપણે જવાબ આપવો. હા, એટલે મગનભાઈ એની મગનમાં જે કંઈ બધી ગડબડ કરી, ચોરી કરી, તે ભાગે હવે ભરતભાઈને આવ્યું. હા. એટલે ભરતભાઈ પૂછે કે મેં તો કોઈ દિવસ ચોરી કરી જ નથી. આ કઈ રીતે? પણ પછી આ જ્ઞાનથી આપણને સમજાય કે કાર્ય પરથી કારણ સમજી જવાનું. કે કાર્ય થયું, ચોરી થઈ ને, અને ભરતભાઈ તમારે ત્યાં થઈ, એટલે તમે ખોટું ના લગાડશો. એટલે મગનભાઈ ચોરી કરાવેલી અને એનું પરિણામ ભરતભાઈ પર આવ્યું. તો કહે કે નહીં, મારી ભૂલ નથી ને, એટલે શાંતિ. અને એટલે પહેલાં તમે મુક્ત થઈ ગયા. પણ નૈમિતિક કારણ આમાં છે ને ભરતભાઈમાં, કે ભરતભાઈના નૈમિતિક કારણ ભૂસાય કેવી રીતે? જાતે તો ભૂસાય નહીં. એટલે આપણે વ્યવહાર દ્રષ્ટિથી, શુદ્ધાત્મા તો તમે ખરા, પણ વ્યવહાર દ્રષ્ટિથી આ વ્યવહારને ચોખ્ખો કરો. ભરતભાઈનો વ્યવહાર પ્રતિક્રમણ કરાવીને કે આપણે એવી ફરીથી ભૂલ કરવી નથી કે જેથી કરીને કોઈ આપણે ત્યાં ચોરી કરે. એટલે આ લગી કરેલી ચોરીની હું માફી માંગુ છું, ફરી મારે કરવી નથી. હવે જે રીતે તમને જેવો ભોગવટો, એટલે ભરતભાઈને જેવો ભોગવટો આવે ને, એવું જ કંઈક કાર્ય ભરતભાઈ પાસે થયેલું હોય ભૂતકાળમાં. એટલે જેવો વ્યવહાર ભરતભાઈથી થયેલો તે જ વ્યવહાર ભરતભાઈ જોડે થાય. એટલે પછી મન બગડે નહીં. આપણે કે સસ્તામાં પત્યું, સસ્તામાં પત્યું. ચોરી કરીને પણ આપણે સાબુત છે, બીજું આપણું કામ ચાલે છે. અને આપણે સમજી લઈએ કે કેટલી ખોટ ગઈ, આટલી ખોટ ગઈ ને, એ ખોટ ગયા પછી પણ આપણું ઘર ચાલે છે ને, તો કે બરાબર છે. એટલે આ રીતે બધા જ સંજોગોને જ્ઞાનની સમજણથી સમજી પ્લસ માઇનસ કરીને જવાબ લાવી દેવાનો. કશે પણ દોષનો આરોપ બહાર જવો ના જોઈએ. કારણ કે નૈમિતિક કારણ બધા ભરતભાઈમાં છે, અને બહાર તો ખાલી નિમિત્તો જ છે. નિમિત્તો એટલે નિર્દોષ. કારણ કે શક્તિ કરે છે, વ્યક્તિ નથી કરતું. અને શક્તિ પણ શું કામ કરે છે? આગળ ભરતભાઈથી જે અવસ્થિત થયેલું ને, એટલે મગનભાઈથી અવસ્થિત થયેલું ત્યાં ભરતભાઈમાં વ્યવસ્થિત આવે. પણ આજે તમે અંતરાત્મા દશાએ જ્ઞાન લીધેલા જાગ્રત રહીને, મહાત્મા એ કરીને તમે એનો સંભાળ નિકાલ કરો છો, પ્રતિક્રમણ કરો, બધું ચોખ્ખું કરી નાખો, એટલે ભરતભાઈ ચોખ્ખા થઈ ગયા. જણાવ્યો? પ્રતિક્રમણ મનથી કરે કે આના રૂબરૂ કરવા જરૂરી? રૂબરૂ નહીં કરવાના, કારણ કે રૂબરૂમાં તો કોઈની તાકાત જ નથી ને. આજે આપણે વખતે કહીએ કે ભાઈ માફ કરજો, હા મારાથી આ ભૂલ થઈ ગઈ હતી, તો કે ભૂલ થઈ ત્યારે અક્કલ ક્યાં ગઈ હતી? ત્યારે આપણે કહીએ કે ભાઈ એ તો ચરવા ગઈ હતી એટલે આ થયું, પણ એટલે કામનું નથી. આપણો હેતુ શું છે? કે દોષમાંથી મુક્ત થાવ. એટલે આપણું મન ચોખ્ખું થાય, વાણી ચોખ્ખી થાય, શરીર ચોખ્ખું થાય. એટલે આ મન મુખ્ય છે. મનની વાતો બધી બહાર વાણીને વ્યવહારમાં આવે છે. એટલે અસરો થાય એટલી બંધ. હા, એટલે આપણે એ પણ એટલે આ રીતે સમજીને આગળ વધીએ, ઉપરથી પ્રતિક્રમણ કરીએ કે ફરી એવી હું ચોરી ક્યારે કરું નહીં, કોઈ ચોર થવું પડે મને ચોરીમાંથી, મારી ભૂલમાંથી કાઢવા માટે. રાઈટ? બહુ સરસ. જય સચ્ચિદાનંદ. હવે ટાઈમ થઈ ગયો. ગાડી ચલાવવા માટે તમારે જો કે મશીન ચાલવા માટે પૈસા નાખવા પડે ને, તેમાં ચલાવવા માટે તમારે પૂછવું પડે કે હાથ ઊંચો કર્યો હતો? બોલો. બોલો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. 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 દાદા
ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ. જગતભરના સંત પુરુષોનું યોગ બળ. જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.